નમસ્કાર મિત્રો, હું કનૈયાલાલ મીરાણી આપની પોતાની મનગમતી યુટ્યુબ ચેનલ શિક્ષણ સફરમાં આપનું સ્વાગત કરું છું। આ ચેનલ ઉપર શૈક્ષણિક માહિતી, અભ્યાસક્રમ, શિષ્યવૃત્તિ પરીક્ષાઓ, સરકારી યોજનાઓ, સ્પર્ધાત્મક પરીક્ષાઓ તથા કમ્પ્યુટર અને ટેકનોલોજીને લગતા વિડીયો અપલોડ કરવામાં આવે છે। હજી સુધી તમે જો આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, તમારા મિત્રોને શેર કરી દેજો અને બેલ આઇકન દબાવી દેજો જેથી અમારા નવા વિડીયોની અપડેટ આપને મળતી રહે। ચલો આજે આપણે ગણિત ધોરણ 8 વર્ગ 7 અને એનો સ્વાધ્યાય 7.1 ની અંદર દાખલા નંબર 2 આપણે જોઈશું। જેની રકમ નીચે આપેલા ગુણોત્તરનું ટકાવારીમાં રૂપાંતર કરો એવું આપણને આપેલું છે। આના પહેલા આપણે ગુણોત્તર શોધતા શીખી ગયા છીએ। હવે આપણે ગુણોત્તરનું ટકાવારીમાં રૂપાંતર કરવાનું છે। એ પણ બહુ આપણે સરળ રીતે કરી શકીશું। આપણને પહેલા દાખલાની અંદર 3/4 એક ગુણોત્તર આપેલો છે। તો જ્યારે ટકાવારીમાં રૂપાંતર કરવાનું આવે ત્યારે તમારે એક જ વસ્તુ યાદ રાખવાની છે કે ફક્ત જે ગુણોત્તર આપેલો હોય એને 100 વડે ગુણી અને સાદુરૂપ આપવાનું છે। મતલબ ત્યાં ગુણોત્તર આપેલો છે 3/4 એટલે 3/4। હવે ટકાવારીમાં રૂપાંતર કરવા માટે શું કરવું પડશે કે 100 વડે ગુણી દેવાનું। હવે અહીંયા છેદ ઉડતા હોય એ ઉડાડી દઈશું તો અહીંયા આપણને ખબર છે આ 25 ચોક 100 થાય એટલે ઉપર વધશે 3 × 25 એટલે કે 75 તો આપણને આનો જે જવાબ મળશે શું મળશે 75 આપણને સૌથી પહેલા મળશે। ચલો એ રીતના હવે બીજો આપણે પ્રશ્ન જોઈએ। બીજા પ્રશ્નમાં પણ આપણે શું કરીશું 2/3 અને એના ગુણ્યા 100 કામ હોય છે અને ટકાવારીમાં ફેરવવાનું છે એટલા અહીંયા પણ જો છે ઉડતા હોય તો ઉડાડી દઈશું પણ અમે સીધી રીતના આપણને અત્યારે દેખીતી રીતે કોઈ છે ઉડતા નથી તો કાંઈ વાંધો નહીં ગુણાકાર કરી દઈશું। અંશનો ગુણાકાર અંશ સાથે એટલે કે 2 × 100 એટલે 200 અને અહીંયા છેદમાં 3 હવે 200 ના છેદમાં 3 એટલે 200 ને તમે 3 વડે ભાગાકાર કરશો આ રીતે આપણને સૌને આવડે જ છે ભાગાકાર કરતા। આપણે જોઈ લઈએ અહીંયા ગણિત 17 2 વધે ફરીથી શૂન્ય ઉતાર્યું ફરીથી 17 2 હવે આપણે આગળ ભાગ પોઈન્ટમાં ચાલશે પણ આપણે તે પોઈન્ટમાં નહીં ચલાવીએ તો પણ ચાલશે। તમે પોઈન્ટમાં પણ જવાબ લખી શકો છો। તો આમાં આપણે જવાબ શું લખશું 66 અને આમથી આપણે અહીંયા આવીએ તો 2/3 એટલે 2/66 આપણને મળશે એટલે કે 66/2/3 આપણો જવાબ આવશે। આ આપણને જવાબ મળશે। તો આ રીતના મિત્રો તમે ગુણોત્તરનું ટકાવારીમાં સરળતાથી રૂપાંતર કરી શકો છો। તો આ વિડીયોને પોઝ કરી અને તમારી નોટબુકમાં ઉતારી લેજો।